કેમ છો બધા? So in the last lecture we have discussed vector product. So vector product અથવા આપણે એને શું કહેશું? Cross product. So dot product and cross product. So dot product જ્યારે આપણે યુઝ કરીએ ત્યારે જે આઉટપુટ વેક્ટર જે થર્ડ વેક્ટર આવશે એ કેવું હશે? સ્કેલર. ત્યારે આમાં જે વેક્ટર આવશે એ કેવું હશે? વેક્ટર. સો a dot b is equal to ab cos theta અને ab cos theta એ શું આવશે? સ્કેલર. A cross B is equal to C. C શું આવશે? વેક્ટર. and that is equal to AB sin theta. બરાબર. અને જે રિઝલ્ટન્ટ આવશે that is always perpendicular to two vectors. So R અને F એને perpendicular હંમેશા શું હશે? third vector or you can say resultant vector. So C is equal to A cross B. C is equal to AB sin theta. જો પણ આપણે વેક્ટર નોટેશનમાં લખવું હોય આ અમારે શું યુઝ કરવું પડશે? યુનિટ વેક્ટર. So you can see here A cross B right hand screw rule. તો પહેલા શું કરવાનું? તો કે A ની જે ડિરેક્શન હોય એ ડિરેક્શનમાં આપણે હાથ રાખવાનો રાઈટ હેન્ડ. પછી એને B ની ડિરેક્શનમાં રોટેટ કરવાનું. B ની ડિરેક્શનમાં રોટેટ કરો તો C શું બતાવશે? એની ડિરેક્શન. બરાબર. તો A cross B તો આ A અને આ B એ કેવા છે? સેમ પ્લેનમાં અને C એને કેવું હશે? પરપેન્ડિક્યુલર. તો A cross B is equal to C. પણ જો B cross A કરીએ તો પહેલા આપણે હાથ કેવા રાખવો પડશે? B ની ડિરેક્શનમાં. પછી એને રોટેટ કરવો પડશે A ની ડિરેક્શનમાં. તો ડિરેક્શન કઈ આવશે? નીચે. બરાબર. તો સેકન્ડ A cross B એ શું હતું? તો કે AB sin theta. આપણે એક સપોઝ અત્યારે લખીએ કે A cross B is equal to AB sin theta. હવે જો આપણે વેક્ટરની ભાષામાં યુઝ કરીએ તો આ વેક્ટર A છે અને એમાં વેક્ટર B આપણે એડ કરીએ તો આ શું થાય? વેક્ટર B. આ શું આવે? રિઝલ્ટન્ટ. તો અલ્ટિમેટલી જ્યારે આપણે ડિટર્મિનન્ટ ભણીશું ત્યારે ખ્યાલ આવશે કે A ક્રોસ B આ શું બતાવે? તો કે એરિયા ઓફ પેરેલેલોગ્રામ. આ જે ચતુષ્કોણ છે આનો જે એરિયા છે એ શું બતાવશે? A ક્રોસ B. આ એનું જે મેગ્નિટ્યુડ છે A ક્રોસ B નું, બરાબર, A ક્રોસ B એનું મેગ્નિટ્યુડ અથવા આપણે જો આ એરિયા ફાઇન્ડ કરવો હોય તો આપણે શું કરવું? એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરો તો એ શું બતાવશે? એનો એરિયા. હવે આપણને એમ કે એમાં જે ટ્રાયંગલ બને, બરાબર, A ક્રોસ B અને જોઈન કરતા આપણને જે ટ્રાયંગલ બને આ ટ્રાયંગલનો એરિયા ફાઇન્ડ કરો. ઘણી વખત આ રીતે ક્વેશ્ચન આવશે તો એનો કેટલો એંગલ થાય? તો કે એનો એરિયા થાય 1/2 A ક્રોસ B. જો આપણને રેક્ટેંગલનો એરિયા પૂછે તો A ક્રોસ B અને ટ્રાયંગલનો એરિયા પૂછે તો શું આવશે? 1/2 A ક્રોસ B. આ એક વધારાના એક્ઝામ્પલ્સમાં તમને આ બધું વસ્તુ જોવા મળશે. બરાબર. રાઈટ હેન્ડ સ્ક્રૂ રૂલ. આપણે સ્ક્રૂને જો આપણે ક્લોકવાઇઝ ફેરવીએ તો સ્ક્રૂ ક્યાં જશે? અંદર જશે. અને આપણે જો એને એન્ટી ક્લોકવાઇઝ ફેરવીએ તો સ્ક્રૂ ક્યાં આવશે? બહાર આવશે. બરાબર. તો A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ માઇનસ B ક્રોસ A. A ક્રોસ B જો પેરેલલ હોય તો એંગલ થીટા 0 તો સાઇન 0 શું થાય? 0. કોઈ પણ બે પેરેલલ વેક્ટર હોય તો એની ક્રોસ પ્રોડક્ટ શું આવશે? 0. અને જો પરપેન્ડિક્યુલર હોય તો એની ક્રોસ પ્રોડક્ટ શું આવશે? તો કે A B. સેલ્ફ ક્રોસ પ્રોડક્ટ હંમેશા શું આવશે? 0. બરાબર. તો A ક્રોસ B પ્લસ C તો A ક્રોસ B પ્લસ A ક્રોસ C તો ધેટ ઇઝ લો ઓફ ડિસ્ટ્રીબ્યુટિવ. તો સેમ આપણે ડેરિવેટિવમાં પણ એ જ વસ્તુ થશે. બરાબર. યુનિટ વેક્ટર I ક્રોસ I શું થશે? 0. J ક્રોસ J 0. I ક્રોસ J એના માટે આપણે I J K જો લાઈનમાં આવતું હોય તો શું આવશે? K. પણ J ક્રોસ I તો ઉલટું થયું તો કેવું આવશે? માઇનસ. બરાબર. તો સિક્વન્સમાં I J K આવે તો I ક્રોસ J K, J ક્રોસ I J, J ક્રોસ K I. ઉલટું J ક્રોસ I તો કે માઇનસ K, I ક્રોસ K તો કે માઇનસ J. બરાબર. તો ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. તો જો આ લાઈનમાં આવતું હોય તો એનું ઓટોમેટિક આવશે અને ઉલટું આવે તો કેવું થઈ જશે? માઇનસ. ત્યાર પછી આપણે આ A ક્રોસ B ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરેલો તો ડિટર્મિનન્ટમાં આપણે શું કરેલું? તો કે આપણે સપોઝ પહેલા શું કરવાનું? તો કે I J K આમાં આપણે પ્લસ સાઇન લઈ લેવાની, આમાં માઇનસ લેવાની અને આમાં પ્લસ લેવાની. પછી જે ફર્સ્ટ એલિમેન્ટ લઈએ ત્યારે ફર્સ્ટ એલિમેન્ટનું કોલમ અને ફર્સ્ટ એલિમેન્ટની રો આને કાઢી નાખવાનું અને પછી એની ક્રોસ પ્રોડક્ટ AY BZ માઇનસ BY AZ. બરાબર. તો સેકન્ડ પછી J માટે એવું કરવાનું, પછી સેમ K માટે એ રીતે કરવાનું. બરાબર.
તો ay bz માઇનસ az by, પછી આ પ્લસ જે, જો અહીંયા પ્લસ લખો તો આની સિક્વન્સ ઊંધી કરી દેવાની, bx az માઇનસ sx dy, અથવા જો અહીંયા માઇનસ લખો તો ઓટોમેટિક સિક્વન્સ આપણે જે લેતા હતા એ જ, અને આપણે માઇનસ તો શું આવશે ax bz માઇનસ bx az, બરાબર. અને પછી k માટે ax by માઇનસ bx ay. આજે આપણે એક્ઝામ્પલ કરીશું એટલે આપણને આ પરફેક્ટ આવડી જશે, બરાબર. ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ. a ઇઝ ઇક્વલ ટુ 3i પ્લસ j પ્લસ 2k, b ઇઝ ઇક્વલ ટુ 2i minus 2j plus 4k, then value of mod of a cross b will be. તો mod of a cross b કે એટલે આપણે શું કરવાનું, તો કે એનો સિમ્પલ રૂલ યાદ રાખવાનો, a cross b કે એટલે આપણે શું કરી દેવાનું સ્ટાર્ટ, તો કે પહેલા i પછી j પછી k, પછી a વેક્ટરના કોએફિશિયન્ટ, તો એનું આવશે 3 1 નિશાની સાથે લખવાના અને 2, આ છે 2 -2 અને 4, બરાબર. હવે સ્ટાર્ટ કરી દો, તો સ્ટાર્ટ કરી દો તો પહેલા શું આવશે, તો કે પહેલા i માટે વિચારવાનું, તો અહીંયા પ્લસની નિશાની આપી દો, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ. તો કે i લઈએ ત્યારે શું કરી દેવાનું, તો કે એ કોલમ અને એ રો એને કેન્સલ કરી દો, તો આ શું થશે, તો કે 1 into 4 minus, બરાબર, -2 into 2, -2 into 2. ક્લિયર. હવે આપણે સેકન્ડ લઈએ, તો સેકન્ડ માટે સપોઝ આપણે અલગ કલર યુઝ કરીએ, તો સેકન્ડ જે એટલે કેવું લેવાનું, તો કે માઇનસ, અત્યારે હું અહીંયા જ લખી નાખું માઇનસ જે, બરાબર. હવે આપણે કરતા હતા એમ જ લેવાનું, તો કે એ કોલમ અને એ રો ઉડાડ દો, આ શું થશે, તો કે 3 into 4 minus 2 into 2, બરાબર. એના પછી થર્ડ આપણે લઈ લઈએ, તો થર્ડમાં આપણે શું લેશું, તો આપણે વ્હાઇટ કલર યુઝ કરીએ, એમાં આવશે કે કેવું લેવાનું છે, પ્લસ, આપણે સપોઝ કે એની કોલમ ઉડાડી દઈએ, કે ની રો ઉડાડી દઈએ, તો આવશે 3 into -2, તો 3 into -2 માઇનસ આ આવશે 3 into -2 2 into 1, બરાબર. હવે આને સિમ્પ્લિફાય કરવાનું, આ શું થાય, તો 4 into 1 4, -2 -4, માઇનસ માઇનસ પ્લસ 4, તો આ શું આવશે 8i. 3 into 2 4 12, 12 minus 4 8, so minus 8j. 3 into 2 6 minus 6 minus 2 minus 8k. આ શું થયું આપણો આન્સર. તો આ શું થયું, તો કે આપણે a cross b આપણને મળ્યું, આપણને શું પૂછ્યું છે, એનું મેગ્નિટ્યુડ. તો મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો મેગ્નિટ્યુડ કઈ રીતે મળે, તો કે અંડર 8 square plus minus 8 square minus 8 square. આ શું થશે, 8 square 8 કોમન કાઢી નાખો તો અંદર, તો 8√3. આ શું થયું, મેગ્નિટ્યુડ. તો 8√3 આ શું થઈ ગયું, મેગ્નિટ્યુડ ઓફ ધીસ વેક્ટર. ક્લિયર. તો અત્યારે આટલું લાંબુ લાગે છે, પછી આપણે આને શોર્ટમાં કરશું, બરાબર. તો પહેલા આપણે લેન્ધી કરવાનું, પછી કેવું એકદમ શોર્ટમાં ફટાફટ થઈ જાય, આટલી બધી વાર લાગશે નહીં. અત્યારે તમારે તમને સમજાવવાનું હોય એટલે હું તમને આ બધું ડિટેલમાં સમજાવું છું. ક્લિયર. તો પેલા પ્લસ માઇનસ પ્લસ, પછી ફર્સ્ટ જ્યારે લે ત્યારે એ કોલમ અને રે ઉડાડી દેવાની અને ક્રોસ પ્રોડક્ટ. In the above example, એટલે same example, a unit vector perpendicular to both a cross b will be. આપણે જે વેક્ટર આપ્યા હતા a cross b એને પરપેન્ડિક્યુલર વેક્ટર. હંમેશા આપણે જો વિચારીએ, આની પહેલા આપણે જોયું હતું આમાં શું હતું, તો કે આ વેક્ટર a, અહીંયા શું છે, તો કે આ વેક્ટર b, અને આપણે a cross b કરીએ તો શું થાય,
તો કે એ વેક્ટર એને બી ની ડાયરેક્શનમાં રોટેટ કરો અને આપણને જે રિઝલ્ટન્ટ મળે એ રિઝલ્ટન્ટ કેવું હશે તો કે એને પરપેન્ડિક્યુલર. એનો મતલબ શું થાય કે આ જે સી છે સી ધેટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ એ એન્ડ સી ધેટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ બી. સી ઇઝ પરપેન્ડિક્યુલર ટુ બોથ. આપણે ખાલી યુનિટ વેક્ટર ફાઇન્ડ કરીએ એટલે કે રિઝલ્ટન્ટ છે આપણી પાસે એનો યુનિટ વેક્ટર ફાઇન્ડ કરીએ તો આપણને આન્સર મળી જાય. તો ઇન ધ અબાઉ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ બોથ. આપણને આ વેક્ટર તો મળી જ ગયું 8i 8j 8k. આ શું છે રિઝલ્ટન્ટ વેક્ટર સી. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું યુનિટ વેક્ટર. તો યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવા માટે શું કરવું પડે તો કે ડિવાઇડ ઇટ બાય ઇટ્સ મેગ્નિટ્યુડ. એના મેગ્નિટ્યુડ વડે ડિવાઇડ કરી દો તો આ શું છે એનું મેગ્નિટ્યુડ. તો આન્સર શું આવશે તો કે સપોઝ આપણું છે શું તો કે 8i 8j 8k. એના મેગ્નિટ્યુડ વડે ડિવાઇડ કરી દો તો એનું મેગ્નિટ્યુડ કેટલું છે તો કે 8√3. તો કે 8√3. હવે ડિવાઇડ કરો તો આને દરેકની નીચે લઈ જાઓ તો 8 કેન્સલ થશે તો 1/√3 કેવું આવશે કોમન. અહીંયા આવશે શું આવશે તો કે i. બીજું શું આવશે તો કે -8 કોમન તો -j અને અહીંયા શું આવશે -k. તો કે અહીંયા બાકીના ત્રણેય શું થશે ઉડી જશે. તો શું આવ્યું 1/√3 i - j - k. આપણે શું કીધું યુનિટ વેક્ટર. આ શું છે 1/√3 -1/√3 both a and b and none of this. both a and b. તો કે પરપેન્ડિક્યુલર વેક્ટર જો કન્સિડર કરીએ તો a ક્રોસ b કરીએ તો ક્યાં આવશે તો કે ઉપર. પણ જો આપણે b ક્રોસ a કરીએ તો વેક્ટર ક્યાં આવે તો કે નીચે. તો કે જે નીચેનો વેક્ટર છે એ પરપેન્ડિક્યુલર હોય કે નહીં તો કે હા એ પણ પરપેન્ડિક્યુલર હોય. તો કે આપણે b ક્રોસ a કરી શકીએ અને a ક્રોસ b પણ કરી શકીએ. તો આન્સર છે એ પ્લસ પણ હોઈ શકે અને આન્સર છે એ માઇનસ પણ હોઈ શકે. આન્સર છે એ પ્લસ પણ હોઈ શકે અને આન્સર છે એ માઇનસ પણ હોઈ શકે. આન્સર બોથ a and b. ક્લિયર. બાકીનું બધું કેવું થઈ ગયું છે તો કે આન્સર બોથ a and b. તો 1/√3 હતું પ્લસ તો 1/√3 માઇનસ પણ હોઈ શકે. આન્સર શું આવશે બોથ a and. ક્લિયર. તો છે ને થોડું અટપટું વેક્ટર. કાંઈ વાંધો નહીં. હવે પણ આપણું સાવ ઈઝી છે. આપણે મસ્ત મસ્ત વેક્ટર કરવાના છે. The vector from origin to the point A and B are A and B respectively. The area of the triangle OAB. અહીં આપણને શું કીધું છે તો કે ઓરિજિન. ઓરિજિનમાંથી વેક્ટર A, ઓરિજિનમાંથી વેક્ટર B. Then area of the triangle OAB. આ આપણું શું છે O અને આ શું થાય ટ્રાયંગલ. આનો એરિયા ફાઇન્ડ કરવાનો છે. હમણાં જ આપણે ડિસ્કસ કર્યું હતું બરાબર કે જો આપણે ખાલી a ક્રોસ b કરીએ તો એ શું મળે આપણને એરિયા ઓફ રેક્ટેંગલ. એને જો હાફ કરી દઈએ તો એ શું મળે એરિયા ઓફ ટ્રાયંગલ. તો ટ્રાયંગલનો આપણે એરિયા ફાઇન્ડ કરવો હોય ટ્રાયંગલ OAB તો શું કરવું પડશે તો કે 1/2 મેગ્નિટ્યુડ ઓફ a ક્રોસ b. આવું થાય 1/2 મેગ્નિટ્યુડ ઓફ a ક્રોસ b. તો a ક્રોસ b નું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું તો કે a ક્રોસ b નું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો આપણને સાવ ઈઝી છે. એ તો ફટાફટ આવડે છે આપણને. તો કે શું કરવાનું તો કે a ક્રોસ b. હવે શું કરવાનું તો કે પહેલા i j પછી k. પછી શું આવશે તો કે પહેલા a લખો તો એ શું આવે તો કે 3 - 6 2 બરાબર 2 1 -2. હવે આપણે અહીંયા શોર્ટકટ યુઝ કરીશું. જો તમને અત્યારે ઇનિશિયલી ન ફાવતું હોય તો પહેલા તમે લોંગ રનથી અત્યારે એક્ઝામ્પલ સોલ્વ કરો. આ વિડીયો પ્લે કરી દો અને લોંગ રનથી સોલ્વ કરો. અને હું છે ને શોર્ટકટથી સોલ્વ કરું છું કે જે એકદમ ફટાફટ સોલ્વ થઈ જશે. બરાબર. તો પહેલા મેં કીધું હતું એમ આને પ્લસ લેવાનું, આને માઇનસ લેવાનું, આને પ્લસ લેવાનું.
બરાબર. હવે શોર્ટકટમાં હું શું કરું તો કે સપોઝ આને હું શું લખીશ તો કે અહીંયા પેલા આઈ, હવે આ કોલમ અને આ રો ઉડાડી દો તો આ શું થાય તો કે 6 into 2 12 માઇનસ માઇનસ પ્લસ તો 12 માઇનસ 1 into 2 2 આ સ્ટેપ કાઢી શકાય 12 માઇનસ 2 10 પણ હજી આપણે એવું કરતા નથી બરાબર માઇનસ છે જે માટે શું લેવાનું તો કે 3 into 2 તો કે માઇનસ 6 2 into 2 તો કે માઇનસ 4 બરાબર પ્લસ કે માટે આપણે લખશું તો કે કે માટે પ્લસ તો કે 3 માઇનસ 6 into 2 તો કે માઇનસ 12 દાખલો 3 તો આ કેટલું આવશે તો કે 10i આ કેટલું થશે તો કે માઇનસ માઇનસ 6 માઇનસ 10 પ્લસ 10j આ કેટલું થશે માઇનસ માઇનસ 12 પ્લસ 15k બરાબર તો 10 10 પ્લસ 15k હવે એનું મેગ્નિટ્યુડ આપણે ફાઇન્ડ કરવું હોય તો મેગ્નિટ્યુડ માટે આપણે શું કરી શકીએ તો કે અહીંયા સપોઝ હું અત્યારે ડ્રો કરું લખું તો અંડર રૂટ 10 એટલે એનો સ્ક્વેર એટલે કેટલું થશે તો કે 100 સેકન્ડ 100 પ્લસ 225 ટોટલ કેટલું આવ્યું તો કે 425 તો આન્સર જો તો અંડર રૂટ 17 અને અહીંયા 5 તો આનો આવું શું હોઈ શકે તો કે 17 into 25 તો કેટલું આવ્યું 5 root 17 5 root 17 તો આ શું આવ્યું a cross b તો સપોઝ આપણે અહીંયા લખીએ તો કે આ શું આવશે તો કે 1/2 a cross b કેટલું આવ્યું તો કે 5 root 17 આન્સર શું આવ્યું તો કે 5/2 root 17 આવો કયો આન્સર છે તો કે 5 under root 17/2 5 under root 17/3 તો એ આવશે નહીં આન્સર આવશે 5 under root 17/2 તો જ્યારે જ્યારે જો આપણને રેક્ટેંગલનો એરિયા પૂછે તો a ક્રોસ b નું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું અને જો ટ્રાયેંગલનો પૂછે તો એને હાફ કરી દેવાનું બરાબર તો આવા એક્ઝામ્પલ તમને SBS માં જોવા મળશે જ્યારે તમે SBS સોલ્વ કરશો ત્યારે તમને બધા એક્ઝામ્પલ મળશે The angle between the vector A and B is theta. The value of triple product A dot B cross A. અહીંયા આપણને શું આપ્યું છે તો કે વેલ્યુ એંગલ બિટવીન A and B આપણે લઈએ સપોઝ આ વેક્ટર A અને લઈ લઈએ વેક્ટર B અને એંગલ બિટવીન A and B that is theta. હવે શું પૂછ્યું તો કે ટ્રિપલ પ્રોડક્ટ A dot b cross c તો a dot b cross c શું થાય તો કે a square b 0 a square b sin theta a square b cos theta તો પહેલી નજરે તો આપણને શું વિચાર આવે તો કે આપણે આવું કરી દઈએ કે a dot b cross a એનું મેગ્નિટ્યુડ આપણે ફાઇન્ડ કરવું હોય તો એ શું થાય તો કે ab sin theta તો આ શું છે ab sin theta એ સ્કેલર છે અને આ શું છે વેક્ટર છે તો આવો ક્યાંય આન્સર આપણને આપ્યો નથી બરાબર આ કેને કેવું કહેવાય તો કાને કહેવાય 5a 5a એવું ક્યાંય આમાં છે નહીં એટલે આપણે આની ડોટ પ્રોડક્ટ છે એ આ રીતે લઈ શકીએ નહીં તારો મતલબ એવો ન થાય કે a ડોટ a તો કે આ વેક્ટર નથી આ શું છે સ્કેલર છે બરાબર તો આને આપણે સમજવું હોય તો શું કરવું પડે તો કે આપણે આને ગ્રાફિકલી સમજવું પડે તો પહેલા તો આપણે વિચારીએ કે a b ક્રોસ a તો કે આ શું છે તો કે આ b તો b ક્રોસ a તો પેલા b ક્રોસ a તો b ક્રોસ a એ શું આવશે તો કે b ક્રોસ a એ શું આવશે તો કે ઇટ ઇઝ અ વેક્ટર વેક્ટર c બરાબર તો b ક્રોસ a તો કે a ક્રોસ b હોત તો એ શું આવત તો કે સપોઝ આપણે આ વેક્ટર a રાખ્યું એને b ફેરવીએ તો આ શું આવત c પણ આ તો શું છે તો કે b એને ક્રોસમાં a તો આપણો શું આવ્યું તો કે અમારો રાઈટ હેન્ડ છે તો કે આ b એને a માં ફેરવ્યું તો આપણને આ શું મળ્યું c એટલે આને હું ફેરવીશ તો રાઈટ હેન્ડ સ્ક્રૂ રૂલ પ્રમાણે આપણને શું મળશે c નાઉ c is perpendicular to a and c is perpendicular to b તો આને હું શું લખી શકું તો કે b cross a is equal to c આને હું રિપ્લેસ કરી દઉં તો આને શું કહેવાય તો કે a ડોટ c હવે જો a ડોટ c જોઈએ તો આ a છે અને આ c છે એના વચ્ચેનો એંગલ કેટલો છે
તો કે એ અને સી વચ્ચેનો એંગલ કેટલો છે તો કે 90 ડિગ્રી. તો કોઈ પણની ડોટ પ્રોડક્ટ હોય અને એંગલ 90 હોય તો આ શું થાય તો કે એસી cos 90 cos 90 શું થાય 0. આની ડોટ પ્રોડક્ટ શું આવશે 0. તો એ ડોટ સી આન્સર શું આવશે 0. આપણને પેલી દ્રષ્ટિએ 0 લાગતું નહોતું. બરાબર. હવે શાંતિથી તમારે શું કરવું પડશે તો કે દરેક વસ્તુને આપણે શું કરવી પડે તો કે ઇમેજિન કરવી પડે. જેમ જેમ આપણે ઇમેજિન કરશું એમ આપણને બેનિફિટ. ક્લિયર? તો ટોર્ક F is equal to 2I minus 3J plus 4K of the force acting at a point R about the origin will be. અહીંયા આપણે શું કીધું આપણે ટોર્ક ફાઇન્ડ કરવાનું કીધું છે. કઈ રીતે તો કે આ ઓરિજિન છે એના ઉપર તો કે R ડિસ્ટન્સ એ એક પોઈન્ટ છે અને એના ઉપર એક ફોર્સ લાગે છે તો કે ફોર્સ F આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું છે તો કે ટોર્ક. આપણને ખબર છે કે ટોર્ક ક્યાં લાગશે તો કે R ક્રોસ F આપણે કરીશું આપણને શું મળશે ટોર્ક. તો ટોર્ક T is equal to R cross F. તો ટોર્ક T is equal to R cross F. R cross F ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડે હમણાં જ આપણે શીખ્યા તો પહેલા I પછી J પછી K પછી પહેલા R લેવાનું નોટ F. પહેલા શું લેવાનું R. તો R શું છે તો કે 3 2 1 તો કે 3 2 1 અને F F શું છે તો કે 2 -3 4. બરાબર. હવે તો કે આપણા નિયમ પ્રમાણે તો કે પહેલા I લઈ લો તો કે I લ્યો ત્યારે આ બેને શું કરી દેવાનું કેન્સલ. તો શું થશે 2 * 4 8 માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 3 તો 8 + 3 11I. હવે હું ડાયરેક્ટ આન્સર લખું છું. આટલી સ્પીડથી તમે કરી શકશો. જો અત્યારે ન થતું હોય તો તમારે સ્ટેપ્સ મૂકવાના. હવે આવશે -j. આમાં ભૂલ થવાની શક્યતા કેવી હોય તો કે મેક્સિમમ એટલે આવું બને ત્યાં સુધી પ્રેક્ટિસ પછી કરવાનું -j. તો આમાં શું 3 * 4 12 12 - 2 તો કે 10j પ્લસ k માં શું આવશે પ્લસ. હવે k માટે શું આવશે તો કે -9 - 4 -9 - 4 -13 તો પ્લસ ની જગ્યાએ શું આવશે -13. તો 11I -10J -30. તો મારે જ ભૂલ આવી. બરાબર. શું કામ ભૂલ આવી તો કે લખવામાં મેં ક્યાંય ભૂલ કરી છે તો કે 2 - 3 4 3 2 અને અહીંયા આપ્યું છે 3 થયું. તો સીધી ભૂલ આવી ને. તો આ શું થશે 4 8 8 પ્લસ ઓકે 8 + 9 8 + 9 શું આવશે 17. તો અહીંયા આવશે 17 ઓકે +17 બરાબર. ઓકે +17I. હવે જે માટે કરીએ તો 3 * 4 12 12 - 6 ઓકે 6 તો અહીંયા શું થઈ જશે -6. તો 17 - 6 અહીંયા કઈ ફેર પડશે નહીં. -9 -13 સો 17 - 6 -13. તો આ શું છે આપણો. તો શોર્ટકટમાં તો કે ભૂલની શક્યતા વધારે છે પણ શોર્ટકટનો આપણે નીટ એક્ઝામ આપતા હોય કે જેડબલ્યુ આપતા હોય એનો કોઈ સોલ્યુશન નથી. હંમેશા આપણે શોર્ટકટ કરવાનું પણ પહેલા પ્રેક્ટિસ થઈ જાય પછી. શોર્ટકટમાં આન્સર કેવો થઈ જશે એકદમ ક્વિક. ક્લિયર? So if A cross B is equal to C, then which of the following statement is wrong? બરાબર. તો પહેલા તો આપણે વિચારીએ કે આ શું છે A, આ શું છે કે B. તો કે A cross B. તો કે A cross B આને જે આપણે રોટેટ કરીએ તો આ આવશે A અને આપણે B લઈ જઈએ આ આવશે A. આપણે એને નીચે લઈ જઈએ તો આ શું આવશે C. તો C ક્યાં આવશે તો નીચેની દિશામાં આવશે. બરાબર. તો A cross B is equal to C. આ બધી કયું સ્ટેટમેન્ટ તો કે C is perpendicular to A. તો કે C is perpendicular to A. તો કે આ તો કરેક્ટ સ્ટેટમેન્ટ છે. C is perpendicular to B. તો કે C is perpendicular to B. તો કે આ કરેક્ટ સ્ટેટમેન્ટ છે. C is perpendicular to A plus B. તો આપણે A plus B ફાઇન્ડ કરીએ તો આ વેક્ટર A એમાં વેક્ટર B ને એડ કરી દઈએ
અને આ શું આવશે તો કે આ વેક્ટર a પ્લસ b. તો a પ્લસ બી કયા પ્લેનમાં આવશે તો કે આ જ પ્લેનમાં આવશે. તો કે a પ્લસ બી જો એ જ પ્લેનમાં હોય બરાબર તો c છે એ a પ્લસ બી ને પણ કેવું હશે પરપેન્ડિક્યુલર. ઇટ મીન્સ કે આ સ્ટેટમેન્ટ પણ કેવું છે સાચું છે. તો નેચરલી કયું સ્ટેટમેન્ટ રોંગ હોવું જોઈએ વિચાર્યા વગર કહીએ તો ડી. પણ વિચારીએ તો કે a ક્રોસ બી શું થાય તો કે આ રહ્યું એ c અને c તો કે a ક્રોસ બી એ c થાય અને આઈ કેવું હોય પછી સી તો બંને કેવા થાય તો કે સેમ જ છે. તો બંને કેવા થાય પેરેલલ થાય. તો આમાં શું લખ્યું છે પરપેન્ડિક્યુલર. તો આ ખોટું છે તો એવું થશે નહીં. ઇટ મીન્સ ડી ઇઝ રોંગ. ક્લિયર. તો a પ્લસ બી તો કે આ a પ્લસ બી તો કે સેમ પ્લેનમાં જ આવશે તો એને કેવું હશે પરપેન્ડિક્યુલર. તો એ પરપેન્ડિક્યુલર તો સાચું પણ a ક્રોસ બી શું થાય સી તો કે સી એટલે આ શું છે સી અને એ સી તો કે સી ને સી બંને સેમ જ છે તો બંને કેવા કહેવાય પેરેલલ. તો પરપેન્ડિક્યુલર હોય નહીં તો સ્ટેટમેન્ટ કેવું આવશે રોંગ. So if a particle of mass m is moving with constant velocity v parallel to x axis in xy plane. અહીંયા આપણને ડાયાગ્રામ આપ્યો છે કે આ પાર્ટિકલ છે એ આ xy પ્લેન છે xy પ્લેનમાં મૂવ થાય છે બરાબર પેરેલલ ટુ x એક્સિસ. તો પેરેલલ ટુ x એક્સિસ એટલે આ દિશામાં કઈ વેલોસિટી તો કે v વેલોસિટી થી મૂવ થાય છે. એનું માસ કેટલું આપ્યું છે તો કે m. if angular momentum with respect to origin at any time t. તો કે આ પાર્ટિકલ છે એનું એન્ગ્યુલર મોમેન્ટમ એટલે અહીંયા ઓરિજિન વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન બરાબર. તો આ શું બતાવશે તો કે આ એનો એક સ્પેસ વેક્ટર શું છે તો કે r. તો કે એન્ગ્યુલર મોમેન્ટમ કે અત્યારે તો આપણને ખબર નથી એને કહેવાય કોણીય વેગમાન. તો એન્ગ્યુલર મોમેન્ટમ L ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ p. એન્ગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ p. એમાં p શું છે તો કે મોમેન્ટમ વેગમાન એ શું થાય તો કે m ઇન્ટુ v. વેગમાન શું છે m ઇન્ટુ v. તો આ શું થાય L ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ p. આવું આપણે ફાઇન્ડ કરવાનું છે. તો L is to find its angular momentum with respect to origin. તો કે આ origin અને r અને અહીંયા શું આવશે તો કે p. ક્લિયર. હવે સપોઝ L is a vector, r is a vector, p is a vector. આ ત્રણેય કેવા છે તો કે 3 ડાયમેન્શનલ વેક્ટર. તો 3 ડાયમેન્શનલ વેક્ટર r શું આવશે તો કે xi plus yj plus zk. આ શું થાય તો કે pxi plus pyj plus pzk. આપણે હવે જો આપણે વેક્ટર ફોર્મમાં લખવું હોય તો શું લખી શકીએ તો કે r ક્રોસ p ઇઝ ઇક્વલ ટુ આને લખવું હોય તો શું લખાય તો કે પહેલા i પછી લખી નાખો j પછી લખી નાખો k. પછી r માટે શું આવશે તો કે x y અને z. p માટે શું આવશે તો કે એક કોમ્પોનન્ટ px એક કોમ્પોનન્ટ py અને એક કોમ્પોનન્ટ આવશે pz. આ બધું જ પાછું આપણે લોઝ ઓફ મોશનમાં ફરીથી ડિસ્કસ કરીશું બરાબર અને ડિટેલમાં ડિસ્કસ કરીશું. અત્યારે આપણે વેક્ટરના ફોર્મમાં ડિસ્કસ કરીએ છીએ. હવે આપણને કેવું કીધું છે તો કે પાર્ટિકલ ઓફ મૂવિંગ વિથ કોન્સ્ટન્ટ પેરેલલ ટુ x એક્સિસ ઇન xy પ્લેન. જો આપણે xy પ્લેન લઈએ તો આને પરપેન્ડિક્યુલર z. તો z શું થાય તો કે 0. જો z 0 હોય તો આ શું થઈ જશે 0. તો એનો z કોમ્પોનન્ટ એ શું થઈ જાય 0 બરાબર. તો હવે આપણે સપોઝ આપણે ફાઇન્ડ કરવું હોય તો આને સપોઝ આપણે k આના બધા કોમ્પોનન્ટ ઓટોમેટિક કેવા થઈ જશે 0 એટલે ખાલી k જ લેવાનું થશે. તો k આના માટે શું આવશે તો આવશે તો કે x py માઈનસ y px અને એને મલ્ટીપ્લાય કરી દો k. તો આ આપણો શું આવશે એન્ગ્યુલર મોમેન્ટમ m અને આપણે અહીં લખી શકશું એન્ગ્યુલર મોમેન્ટમ m. તો આપણે આટલું ફાઇન્ડ કરીએ એટલે આપણને આન્સર મળી જાય. જો અહીંયા બધામાં k આપેલું છે એનો મતલબ કે આપણે સાચી દિશામાં છીએ. તો આન્સર શું હોઈ શકે તો કે કા એક હોય ને કા બી હોય. આ તો હોઈ શકે નહીં. હવે x py માઈનસ y pm. તો x શું બતાવે તો કે એની પોઝિશન. તો કે આ એની પોઝિશન આપણે એના કોઓર્ડિનેટ લખવા હોય તો અહીં શું લખી શકીએ તો કે x અને y બરાબર. તો હવે કોઓર્ડિનેટ x તો કે આ પોઈન્ટ આવશે ઇકો આવશે તો કે x કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટ તો કે આ y. તો y કોઓર્ડિનેટ આપણને ઈઝીલી મળી જાય. તો y કોઓર્ડિનેટ કેટલું થશે તો કે y કોઓર્ડિનેટ એની પોઝિશન ઓરિજિન થી કેટલી આપી છે તો કે આ થશે. હવે x કોઓર્ડિનેટ આટલી મૂવમેન્ટ
તો આ કેટલું થાય તો કે એની વેલોસિટી આપણને આપી છે તો આજે એની વેલોસિટી આપણને ખબર હોય અને માસ ખબર હોય તો એના પરથી શું મળી જાય તો કે આપણને એનો કોઓર્ડિનેટ મળી જાય તો x શું થાય તો કે વેલોસિટી ઇન્ટુ ટાઈમ બરાબર તો m તો આપણે x કોઓર્ડિનેટ જોતો હોય અને ટાઈમ t જોતો હોય તો x કોઓર્ડિનેટ શું આવશે તો કે વેલોસિટી v ઇન્ટુ ટાઈમ t બરાબર વેલોસિટી v ઇન્ટુ ટાઈમ t આપણને શું મળી જાય x કોઓર્ડિનેટ તો x શું મળશે તો કે vt અને y શું મળશે તો કે b આ મૂકી દો બરાબર એવી રીતે py અને px તો કે py સપોઝ આપણે p લઈએ તો આ p આપણે લઈએ તો આ એની px આવે અને આ શું આવે તો કે py હવે py તો કે પાર્ટિકલની મોશન કેવી છે પેરેલલ ટુ x એક્સિસ y ડાયરેક્શનમાં મોશન નથી તો py ઓટોમેટિક શું થઈ જશે 0 px શું થાય તો કે px તો કે આપણને હોરિઝોન્ટલ ડિરેક્શનમાં વેલોસિટી કેટલી આપી છે v તો અને માસ આપ્યું છે તો px શું થશે m v આપણને py મળી ગયું px મળી ગયું x મળી ગયું y મળી ગયું તો આપણે અહીં મૂકી દઈએ તો x તો કે x આપણને મળ્યું કેટલું તો કે વેલોસિટી ઇન્ટુ ટાઈમ py શું છે તો કે 0 માઇનસ y શું મળ્યું તો કે b px શું મળ્યું તો કે m v આ બધું બ્રેકેટમાં અને એને લખી નાખો k આન્સર શું આવ્યું તો કે માઇનસ m v b માઇનસ m v b k માઇનસ m v b આન્સર આવશે તો અત્યારે આપણને આ કદાચ અઘરું લાગે તો ચિંતા ન કરતા ત્યારે લોઝ ઓફ મોશનમાં શાંતિથી ભણીશું એટલે બધું આવડી જશે આ છે એડવાન્સ લેવલનો એક્ઝામ્પલ છે નીટ કરતા એડવાન્સ મેઇન અને એડવાન્સ બરાબર તો આમાં આપણે શું કર્યું તો કે આના બે કોમ્પોનન્ટ p ના લીધા એક px અને py px mv થશે py 0 થઈ જશે x કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટ x કોઓર્ડિનેટ તો કે વેલોસિટી ઇન્ટુ ટાઈમ થશે y કોઓર્ડિનેટ તો કે b થશે અને અહીં આપણે બધા 0 લીધા એટલે આપણને આન્સર ક્લિયર તો હવે આપણો આ જે નેક્સ્ટ ટોપિક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બરાબર તો આપણે અહીંથી આજે સ્ટોપ કરીશું આના પછીનો જે કન્સેપ્ટ છે ધેટ ઇઝ રિલેટિવ વેલોસિટી એકચ્યુઅલી આપણે વેક્ટરમાં આપ્યું છે પણ એનો કન્સેપ્ટ બધી જગ્યાએ યુઝ થશે એટલે મોશન ઇન વન ડાયમેન્શનમાં થોડુંક હશે મોશન ઇન ટુ ડાયમેન્શનમાં થોડુંક હશે કારણ કે વન ડાયમેન્શનમાં રિલેટિવ મોશન હોઈ શકે ટુ ડાયમેન્શનમાં રિલેટિવ મોશન આપણે આવતીકાલે રિલેટિવ મોશન કે જે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે એ આપણે ડિસ્કશન કરી લઈશું તો જરૂર લાગે તો રિલેટિવ મોશન જે મટીરિયલમાં આપેલું છે એ એક વખત વાંચી લેજો જો તમે અગાઉથી વાંચીને રાખશો તો આવતો કન્સેપ્ટ છે એ તમને ઇઝીલી સમજાઈ જશે કારણ કે એ અઘરો કન્સેપ્ટ છે એટલે જો તમે પહેલેથી રીડિંગ કરશો તો તમને બેનિફિટ થશે ક્લિયર સો થેન્ક યુ વેરી મચ આની તમારે SBS છે એ હવે ક્રોસ પ્રોડક્ટ સુધી કમ્પ્લીટ કરવાની છે ઓકે સો થેન્ક યુ વેરી મચ